તો અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ ફટકારી છે। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં એક HMPVનો પોઝિટિવ કેસ હતો। 10 દિવસ સુધી તેણે AMCને કોઈ જાણ ન કરી અને તેના જ કારણે તેને નોટિસ ફટકારવામાં આવી છે। 2 દિવસમાં હોસ્પિટલ દ્વારા જવાબ રજૂ કરવા પણ સૂચન કરવામાં આવ્યું। સરકારના હેલ્થ વિભાગની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આયુષી અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, અમદાવાદમાં જે કેસ નોંધાયો છે તેના મુદ્દે જ ઓરેન્જ હોસ્પિટલ નોટિસ ફટકારાઈ છે। શું વિગતો સામે આવી? નોટિસમાં કઈ બાબતનો ઉલ્લેખ? બિલકુલ પ્રીતિ, જે રીતે ગઈકાલે આ ઘટના સામે આવી કે HMPVનો એક પોઝિટિવ કેસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સામે આવ્યો હતો, જેનો રિપોર્ટ સામે આવ્યા બાદ આખી ઘટના સામે આવી। જો કે ત્યારબાદ AMCની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચીને તમામ રિપોર્ટ વેરીફાઈ કર્યા હતા અને જેમાં આ જે વાયરસ છે તેને લઈને વધુ તપાસ કરવામાં આવી। પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલની બેદરકારીને ધ્યાનમાં રાખીને નોટિસ ફટકારી છે અને 2 દિવસની અંદર હોસ્પિટલે તમામ પુરાવાની સાથે જવાબ રજૂ કરવાનો રહેશે કે તેમણે હોસ્પિટલને જે આ પોઝિટિવ કેસ આવ્યો, જ્યારે ચીનની અંદર આ વાયરસનો હાહાકાર છે, ભારત દેશમાં પણ જ્યારે બેંગ્લોરમાં તેનો કેસ સામે આવ્યો ત્યારે સ્પષ્ટતા થઈ અને ત્યારબાદ જ આ હોસ્પિટલ દ્વારા આ કેસ આવ્યો હોવાનું જાણ છે તે કોર્પોરેશનમાં કરવામાં આવી હતી। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જ્યારે આ બાળક છે કે 10 થી 20 દિવસ પહેલા જ્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું, 25 તારીખે તેનો રિપોર્ટ આવી ગયો હતો અને છતાં પણ તેણે 6 તારીખ સુધી કોઈને તંત્રને જાણ નહોતી કરી અને સારવાર આપી હતી। જોકે સારવાર બાદ બાળક બિલકુલ સ્વસ્થ છે, તેને ડિસ્ચાર્જ પણ હોસ્પિટલમાંથી આપી દેવામાં આવ્યું છે। પરંતુ બીજી તરફ આ જ્યારે બાળક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું તેની સાથે અન્ય પણ બાળકો હોસ્પિટલમાં સારવાર લેતા હતા। અન્ય કોઈને ચેપ લાગવાનો પણ ભય હોય છે, ત્યારે બેદરકારીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલને નોટિસ ફટકારાઈ છે। આભાર આયુષી તમામ વિગતો માટે।